તો આ તરફ જૂનાગઢમાં બપોર બાદ ઉત્તરાયણના પર્વનો માહોલ જામ્યો છે। આજે ઉત્તરાયણનો પર્વ છે ને ધામધૂમપૂર્વક અનેક લોકો ઉજવણી કરી રહ્યા છે। ત્યારે જૂનાગઢમાં પણ બપોર બાદ ઉત્તરાયણનો પર્વ જામ્યો છે। યુવાઓ ઉત્તરાયણ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરી રહ્યા છે। લોકો પતંગ ચગાવતા પણ જોવા મળ્યા છે। કાયપો છે ને લપેટના નારાની સાથે પણ આ માહોલ જામ્યો છે। ત્યારે લોકો પતંગ ચગાવતા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળ્યા છે। વહેલી સવારથી જ યુવાઓ ઉત્તરાયણ પર્વની ઉજવણીમાં રંગાયા છે। રંગે ચંગે ઉત્તરાયણનો પર્વ માણી રહ્યા છે। પરિવારની સાથે આ તહેવાર ઉજવી રહ્યા છે। ત્યારે બપોર બાદ ઉત્તરાયણનો માહોલ જોવા મળી રહ્યો છે। ઉત્તરાયણના કે જ્યાં પતંગ અને દોરીની ખરીદીની સાથે હવે પતંગ રસિયાઓમાં પણ આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। યુવાઓ ઉત્તરાયણ પર્વમાં ઉજવણીમાં રંગાયા છે। સંવાદદાતા ભાવિક જોશી જૂનાગઢથી લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી ભાવિક, આજે ઉત્તરાયણનો પર્વ છે, કહેવાય કે અનેકતામાં એકતાનું ઉત્તમ ઉદાહરણ રૂપ એવું ઉત્તરાયણનો પર્વ છે। ત્યારે હાલ જૂનાગઢમાં કેવો છે માહોલ, કેવો છે ઉત્સાહ? જે ચોક્કસથી જરૂર તો જે રીતે જૂનાગઢમાં સવારથી બપોર સુધી છે તે આકાશ એકદમ કોરું ધાકડ જોવા મળી રહ્યું હતું, પરંતુ બપોર બાદ જે છે તે ઉત્તરાયણનો જે તહેવાર છે હવે ધીમે ધીમે જામી ચૂક્યો છે। હાલ દ્રશ્યોમાં બતાવવાના પ્રયત્ન કરી રહ્યો છું। પરિવાર સાથે લોકો છે તે ઉત્તરાયણને પતંગ ચગાવવાની સાથે અગાસીમાં ગરબા રમી રહ્યા છે। જે રીતે વાત કરવામાં આવે આ ગરબાઓ રમતા હોય ત્યારે એક અલગ પ્રકારનો આનંદ જોવા મળી રહ્યો છે। આપણી સાથે અહીંયા પરિવારના સભ્યો જોડાયા છે। સીધા તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। તેમની પાસેથી જાણીશું પહેલા ઉત્તરાયણનો તહેવાર છે, શું કહેશો, કેવો આનંદ ઉત્સાહ? ઉત્તરાયણનો તહેવાર ખૂબ જ જબરદસ્ત છે અને મોતી બેલેક ટાઉનશીપના દરેક પરિવાર આ મહોત્સવને એક ઉત્સવ તરીકે ઉજવી રહ્યો છે અને આનંદ કરી રહ્યા છે। બાકીના મારા મિત્રો પણ અહીંયા અવેલેબલ છે। ડોડિયા સાહેબ છે, બાપુ છે, અગ્રવાલ બાપુ, નીલુભા છે, રાહુલભાઈ, અમે લોકો ખૂબ જ આનંદથી પરિવાર સાથે આ મહોત્સવને ઉજવી રહ્યા છીએ। જૂનાગઢની અંદર પતંગનું ખૂબ ઓછું મહત્વ હોય છે, શું કહેશો ખાસ કરીને? ઘણું ઓછું મહત્વ છે, બપોર પછી જનરલી જોવા મળે છે પતંગનું મહત્વ, પરંતુ ઘણો બધો એની અંદર વધારો થઈ રહ્યો છે અને હવે અમે એવી આશા રાખીએ છીએ કે આસમાનમાં દરેક જગ્યાએ પતંગો જોવા મળે અને બાળકો એનો પૂરો આનંદ લઈ શકે। જે ચોક્કસ કહી શકાય કે બાળકો પૂરો આનંદ લઈ શકે એવા માટે આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। અને જૂનાગઢમાં હવે ધીમે ધીમે પતંગનો માહોલ જામી રહ્યો છે, જે સાંજે 6, 6:30 વાગ્યા સુધી જોવા મળશે। જી બિલકુલ, સમગ્ર માહિતી બદલ આભાર। તો આજે લોકો પતંગ ચગાવતા પણ જોવા મળી રહ્યા છે। મકર સંક્રાંતિના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરી રહ્યા છે। બપોર બાદ જૂનાગઢમાં પણ ઉત્તરાયણના પર્વનો માહોલ જામ્યો છે। યુવાઓ ઉત્તરાયણ પર્વમાંની ઉજવણીમાં પણ રંગાયા છે અને લોકો પતંગ ચગાવતા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ડીજેના તાલની સાથે યુવાઓ પણ થનગનાઈ રહ્યા છે। લોકો પતંગ ચગાવતા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કાયપો છેના નારાની સાથે પણ લોકો આ પર્વની ઉજવણી કરી રહ્યા છે।